ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ, અને જેમ તમે જણાવ્યું ગ્લોબલ સંકેતો થોડા પોઝિટિવ આપણને આવતા દેખાઈ રહ્યા છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા સ્થિતિ થોડી સુધરતી દેખાઈ રહી છે। ગઈકાલે ખાસ કરીને S&P 500 અને નાસ્ડેકની વાત કરી લઈએ તો નવા ઊંચાઈ પર આ બંને ઇન્ડાઇસીસ બંધ થતા દેખાયા હતા અને S&P 500 RSI ઓવરબોટની રેન્જમાં હવે ખાસ કરીને આપણને આવતું દેખાયું છે। ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા પણ રેકોર્ડ ઊંચાઈથી માત્ર 250 પોઈન્ટ્સ જેટલો દૂર છે, પણ ત્રણેય ઇન્ડાઇસીસમાં એક સારી પોઝિટિવિટી સાથે કામકાજ જોયું છે। સારા રોજગારના આંકડા જે રીતે આવતા દેખાયા છે એને કારણે યુએસ બજારને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। નજર કરી લઈએ જે યુએસના નોન ફાર્મ પેરોલના ડેટા આવ્યા છે તેના ઉપર તો સૌથી પહેલાં જુઓ, મે મહિનામાં જે 1.44 લાખ પર આ ડેટા હતા તે જૂન મહિનામાં 1.47 લાખ પર આપણને આવતા દેખાયા છે। તો અહીંયા ખાસ કરીને સ્થિતિ આપણને સુધરતી દેખાઈ રહી છે। બીજી બાજુ બેરોજગારીના આંકડાની વાત કરી લઈએ યુએસમાં તો ત્યાં પણ સ્થિતિ જે છે તે આપણને સુધરતી દેખાઈ રહી છે। મે મહિનામાં જુઓ વાત કરી લઈએ તો જે 4.2% પર હતા ત્યાંથી જૂન મહિનાની વાત કરી લઈએ સુધરી અને 4.1% પર આ બેરોજગારીના ડેટા જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે। ઇનિશિયલ જોબલેસ ક્લેમની વાત કરી લઈએ વીક ઓન વીકમાં તો ત્યાં પણ જો એક સુધારો જોવા મળતો દેખાયો છે। જે 21 જૂનની વાત કરી લઈએ 2.37 લાખ પર હતા ત્યાંથી 2.33 લાખ પર આપણને જોબલેસ ક્લેમ જે છે ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે। સાથે જ IMS સર્વિસ PMIના ડેટાની વાત કરી લઈએ તો અહીંયા પણ જો સુધારો છે 49.9 પોઈન્ટ્સ પર જે હતા મે મહિનામાં તે જૂન મહિનામાં 50 પોઈન્ટ્સની આસપાસ આવતા દેખાયા છે। તો ખાસ કરીને બેરોજગારી દર ઘટી રહ્યો છે, રોજગારના આંકડા જે સારા આવતા દેખાયા છે એને કારણે માર્કેટ ઓવરઓલ યુએસનું જે છે તે પોઝિટિવિટી બતાવ્યું હતું। વાત કરી લઈએ હવે ખાસ કરીને જે રીતે જોબના ડેટા આવ્યા છે તો તેના પરથી હવે યુએસમાં વ્યાજદર ઘટશે કે નહીં તેના પર ફરી એકવાર અનુમાન જે છે તે આપતા દેખાઈ રહ્યા છે। અને ફેડ ચેરમેન જે છે જેરોમ પોવેલ તેમણે ખાસ કરીને ચેતવણી આપી હતી કે મજબૂત રોજગારના આંકડાઓની ખાસ કરીને પોલિસી પર અસર આપણને જોવા મળશે। તો હવે ખાસ કરીને કઈ રીતે અહીંયા પોલિસી આવે છે તેના પર નજર રાખવાની રહેશે। પણ ટેરિફની અનિશ્ચિતતા જે બનતી દેખાઈ રહી છે એની વચ્ચે ખાસ કરીને ધીરજ રાખવાની સલાહ રાફેલ બોસ્ટિક આપણને આપી રહ્યા છે જે એટલાન્ટા ફેડરલ રિઝર્વ બેંકના પ્રેસિડેન્ટ છે। તો તેમના તરફથી ખાસ એક નિવેદન એવા આવતા દેખાઈ રહ્યા છે કે ટેરિફની અનિશ્ચિતતા જે બનતી દેખાઈ રહી છે એની વચ્ચે ખાસ કરીને ધીરજ રાખવાની સલાહ છે। હવે ખાસ કરીને યુએસમાં વ્યાજદર ઘટશે કે નહીં તેના પર જો નજર કરી લઈએ તો જે 0.25% જુલાઈમાં અપેક્ષા હતી હવે જે રોજગારીના આંકડા આવ્યા છે એની પહેલાં 25.3% લોકો એવું માની રહ્યા હતા કે ખાસ કરીને વ્યાજદર જે છે તેમાં આપણને કાપ જોવા મળશે 25 બેઝિસ પોઈન્ટ્સનો। પણ હવે વ્યાજદરના આંકડા બાદ આ ડેટા જે છે તે આપણને વધતો દેખાઈ રહ્યો છે। જો 67% લોકો હવે એવું માની રહ્યા છે કે 0.25 થી 0.50ની રેન્જમાં વ્યાજદર કાપ જે છે તે સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને આપણને આવતો જોવા મળી શકે છે। તો ખાસ હવે ફોકસ જુલાઈ અને સપ્ટેમ્બરની જે બેઠક થવાની છે અને જે ડેટા આપણને ત્યાંથી આવતા જોવા મળશે તેના પર રહેતું નજર રાખવાની રહેશે। બીજી બાજુ વન બિગ બ્યુટીફુલ બિલ જે પાસ થયું છે તેના પર પણ અપડેટ આપણે લઈ લઈએ તો અમેરિકાના સંસદમાં બંને સદનોમાં આ બિલ જે છે તે આપણને પાસ થતું દેખાયું છે। સિનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ જે છે તે હવે અહીંયાથી પાસ થતું દેખાઈ રહ્યું છે। રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે બિલ આગળ મોકલવામાં આવ્યું છે અને ખાસ કરીને ટ્રમ્પની જો આપણે વાત કરી લઈએ તો સાંજે 5 વાગે કદાચ અહીંયાથી હસ્તાક્ષર જે છે તે આ બિલ પર તેઓ કરતા જોવા મળશે અને હસ્તાક્ષર બાદ બિલ જે છે તે અહીંયાથી કાયદો બનતો આપણને જોવા મળશે। ખાસ કરીને ટ્રમ્પનું કહેવું છે કે આ કાયદો પાસ થશે અને લાગુ થશે તો લાખો પરિવારોને ડેથ ટેક્સથી ખાસ કરીને આઝાદી મળશે। તો આ એક અપડેટ આપણને મળતી દેખાઈ રહી છે। વન બિગ બ્યુટીફુલ બિલ જે પાસ થયું છે બંને સદનોમાં એને કારણે એક ફોકસ બનતું જોવા મળશે। બીજી બાજુ ઘણા મહત્વના આંકડા પર નજર કરી લઈએ જે યુએસના આવતા દેખાયા છે તો ઇનિશિયલ જોબલેસ ક્લેમની તો આપણે વાત કરી જે ઘટ્યું છે 3.36 લાખથી ઘટી 2.33 લાખ પર આપણને આવતું દેખાઈ રહ્યું છે। 2021ના અંત બાદ આ જોબલેસ ક્લેમ જે છે તે અહીંયાથી ખાસ કરીને શિખરે આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। સર્વિસ PMIની ડેટાની વાત કરી લઈએ તો તે અનુમાન મુજબ 50.8 પર આપણને રહેતા દેખાઈ રહ્યા છે। અમેરિકાની વેપાર ખોટ આપણે જોઈએ તો ત્યાં એક વધારો જોવા મળતો દેખાયો છે। હવે ખાસ
ખાસ કરીને 71.5 મિલિયન ડોલર પર આ વેપાર ખોટ જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરી લઈએ તો મે મહિનાના જે ડેટા આવતા દેખાયા છે આ બંનેમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. તો આ અમુક ઇમ્પોર્ટન્ટ ડેટા જે છે તે પણ મહત્વના રહેશે, જેના પર ફોકસ કરવાનું રહેશે. હવે યુએસ અને વિયેતનામ વચ્ચે જે ડીલ થઈ છે એને લીધે ખાસ કરીને ચિંતા વધતી દેખાઈ રહી છે, કારણ કે આ ડીલ તો આપણને થતી દેખાઈ રહી છે, પણ ડીલ કઈ રીતે લાગુ થશે તેના પર કોઈ સ્પષ્ટતા હજી સુધી નથી આવી. બીજી બાજુ ખાસ કરીને જે ટ્રાન્સશિપમેન્ટ છે, કયા પ્રોડક્ટ આ લિસ્ટમાં છે તેને લઈને પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી. અમેરિકાએ વિયેતનામથી જે ટ્રાન્સશિપ્ડ વસ્તુ છે તેના પર 40% ટેરિફ લગાવ્યા છે, પણ કઈ કઈ વસ્તુ છે તેને લઈને સ્પષ્ટતા નથી આવી. તો આના પર ખાસ કરીને ભારતીય અધિકારીઓનું નિવેદન પણ આવતું દેખાઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે વિયેતનામ પર 20% ટેરિફ ભારત માટે થોડી ચિંતાની વાત બનતી દેખાઈ રહી છે. અને આના ઉપર ચાઇનાના વિદેશ મંત્રાલયનું નિવેદન આપણે જોઈએ તો તેમનું માનવું છે કે અમારા હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં જે છે તે અમે લોકો લઈશું, તેવું ચીન વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપતું દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને આને લઈને પણ ફરી એકવાર અનિશ્ચિતતા જે છે તે બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ઇક્વિટીને સાઈડમાં રાખીને જે બીજા મહત્વના ડેટા છે તેના પર નજર કરી લઈએ તો કરન્સી માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત એક આપણને બનતું દેખાઈ રહ્યું છે. ત્યાં એક કામકાજ જે છે તે ફરી એકવાર મજબૂતી સાથેનો અને $97 ઉપર કામકાજ ડોલર ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે. રોજગારીના આંકડા જે પોઝિટિવ આવ્યા છે, ત્યારબાદ સોનાની કિંમતોમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ તો ત્યાં એક ઉપલા સ્તરેથી નફા વસૂલીનું દબાણ આવતા બ્રેન્ટમાં ખાસ કરીને હવે $70 પ્રતિ બેરલની પાસે કામકાજ આપણે જોઈ રહ્યા છે. અને ઓપેક પ્લસની બેઠક જે મહત્વની છે, તેમનું માનવું છે કે દર દિવસે 4.11 મિલિયન બેરલ વધારાનું ઉત્પાદન કરવા પર તેઓ વિચાર કરી રહ્યા છે. 6 જુલાઈએ આપણે ઓપેક પ્લસની બેઠક જોઈશું, ત્યાં કઈ રીતે તેઓ નિર્ણય લે છે ઉત્પાદનને લઈને તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ સંકેતોની વાત કરી લઈએ તો ક્રૂડ તરફથી એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાં જો નિક્કેઈમાં થોડીક પોઝિટિવિટી, પણ કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં એક નેગેટિવ કામકાજ આપણને આવતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, શંઘાઈમાં એક નેગેટિવ કામકાજ અને સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરી લઈએ 5%થી વધુની નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી કહી શકાય મિશ્ર સંકેતો અત્યારે બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ સંકેતો અહીંયાથી બનતા દેખાયા હતા. અત્યારે જો વાત કરી લઈએ તો અત્યારે પણ ફ્લેટ સંકેતો સાથે જ કામકાજ જોઈ રહ્યા છે અને 25,511ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે એક જોયું હતું સાપ્તાહિક એક્સપાયરી હતી, એને કારણે વોલેટાલિટી અને ઉપલા સ્તરેથી નફા વસૂલી આપણે જોઈ હતી બજારમાં, પણ આજે જે રીતે પોઝિટિવ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, ફ્લેટ ઓપનિંગ થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. નીરજ.